કેમ છો મિત્રો? મજામાં? તો આપણે ગુજકેટ સિરીઝની અંદર ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના અમુક ટોપિક માટેના પ્રશ્નો આપણે આજે સોલ્વ કરશું. ઓકે, ચાલો. તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણી પાસે બાળકો, 3 tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ, તો એક્સ બરાબર કેટલા? બરાબર. તો આની અંદર આપણે બાળકો જોશું તો 3 tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ. હવે આપણે ગુણધર્મ જાણીએ છીએ કે tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ એના બરાબર થાય છે π/2. બરાબર. તો અહીંથી આપણે એક tan ઇન્વર્સ એક્સને અલગ કરી નાખશું. બરાબર. એટલે 2 tan ઇન્વર્સ એક્સ પ્લસ અહીંથી આપણે એક tan ઇન્વર્સ એક્સ અલગ કરશું એટલે કોટ ઇન્વર્સ એક્સ એના બરાબર છે π/2. સોરી, અહીંયા છે આપણી પાસે પાઈ. બરાબર. તો tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ એટલે કે π/2. આ π/2 ને આપણે બરાબરની સામે લઈ જઈશું એટલે કે 2 tan ઇન્વર્સ એક્સ બરાબર પાઈ માઇનસ π/2. પાઈ માઇનસ π/2 એટલે π/2 થશે. એટલે tan ઇન્વર્સ એક્સ એના બરાબર આપણને મળશે π/4. બરાબર. તો હવે આપણે સીધા ઓપ્શન ઉપરથી ચેક કરીએ કે એક્સ બરાબર કેટલા મૂકશું તો જવાબ π/4 થાય. જો આપણે 0 લઈએ તો tan 0ની કિંમત 0 થશે એટલે આ નહીં આવે. 1 મૂકશું એક્સ બરાબર 1 તો tan ઇન્વર્સ 1 એટલે કે એક્સ બરાબર આપણને મળશે π/4. રાઈટ. તો આપણો આન્સર આવશે બી. ઓકે, ચાલો. એના પછીનો પ્રશ્ન, સાઇન ઇન્વર્સ કોસ 33π/5 એની કિંમત કેટલી થાય? તો આપણે એક પ્રશ્ન કિંમત માટે લીધો છે, આગળનો પ્રશ્ન આપણે ગુણધર્મ માટે લીધો હતો. સાઇન ઇન્વર્સ આ કોસ, હવે છેદમાં આપણી પાસે 5 છે બાળકોને, ઉપર આપણી પાસે 33 છે. તો 33ની નજીકની સંખ્યા એવી કઈ કે જેને 5 વડે આપણે વિભાજ્ય કરી શકીએ? બરાબર. તો આપણે એના ભાગ પાડી નાખશું કે 35π માઇનસ કરશું 2π. બરાબર. એના છેદમાં છે આપણી પાસે 5. તો સાઇન ઇન્વર્સ આ કોસ આ થશે, અલગ અલગ છેદ આપી દેશું એટલે 7π માઇનસ આપણને મળશે 2π/5. બરાબર. તો 7π, હવે આપણે જો 7π લેશું તો અહીંયા આપણી પાસે એકી સંખ્યાના પાઈ 1, 3, 5, 7, આ 7π આપણને અહીંયા મળશે. હવે 7π માઇનસ કરશું, માઇનસ એટલે ખૂણો ઘટશે, ઘટશે એટલે આવશે એ બીજા ચરણમાં. બરાબર. જો એ બીજા ચરણમાં આવશે એટલે બીજા ચરણમાં કોસ છે એ ઋણ હોય એટલે આપણને સાઇન ઇન્વર્સ આ કોસ આ થશે કોસ ઋણ એટલે માઇનસ મળશે આપણને 2π/5. બરાબર. ચાલો. તો એમાંથી આપણે વાત કરીએ આગળ. તો સાઇન ઇન્વર્સમાં -12 આવશે તો માઇનસ સાઇન ઇન્વર્સ. હવે આ કોસને તમે ફેરવી નાખો સાઇનમાં એટલે કે જે ખૂણો છે એને આપણે π/2 માંથી બાદ કરશું. બરાબર. તો આપણે MCQ માટે થોડા ઘણા સ્ટેપને આવી રીતે લખતા જશું. તો આ મળશે માઇનસ. હવે આની ગણતરી કરીએ પહેલાં. તો લસા લઈ લેશું તો 5 2 10 ચોકડી ગુણાકાર 5π માઇનસ 4π એટલે એ થઈ જશે 1π. તો પાઈ એટલે 180ના છેદમાં 10 મતલબ 18. અને 18 છે એ આપણને પહેલા ચરણમાં મળી જાય, અને પહેલા ચરણમાં મળી જાય એનો મતલબ એ સાઇનના પ્રદેશમાં આવી જશે. તો સાઇનને સાઇન ઇન્વર્સ કેન્સલ એટલે આપણને જવાબ મળશે -π/10. બરાબર. એટલે આપણને આન્સર મળશે ડી. તો આ બાળકો આપણે કિંમત માટે લીધું છે. તમારે શું કરવાનું છે? છેદમાં જે સંખ્યા છે એની નજીકની સંખ્યા અંશમાં આપી છે એના ભાગ પાડશું. હવે માત્ર એટલું જ ચેક કરવાનું છે કે આપેલો ખૂણો જે તે વિધેયના પ્રદેશમાં છે કે નહીં. બરાબર છે.
અહીં આપણને કોસ ઇન્વર્સ 2x - 1 વિધેયનો પ્રદેશ પૂછ્યો છે, બરાબર. હવે પ્રદેશ જોતો હોય તો અહીંયા આપણને વિધેય આપ્યું છે કોસ ઇન્વર્સ. હવે આપણને ખબર છે કે જો કોસનો પ્રદેશ હોય એ કોસ ઇન્વર્સ માટે વિસ્તાર થઈ જાય, બરાબર. અને કોસ માટે જે વિસ્તાર હોય એ કોસ ઇન્વર્સ માટે થઈ જશે પ્રદેશ. હવે કોસનો વિસ્તાર છે -1 થી 1, તો કોસ ઇન્વર્સનો પ્રદેશ થઈ જશે -1 થી 1. તો આપણને જે કિંમત આપી છે 2x - 1, એની કિંમત આપણે ક્યાંથી ક્યાં સુધીમાં મળશે? -1 થી 1, બરાબર છે. બસ આટલું ખાલી આપણે પોઈન્ટ આવડવો જોઈએ. હવે -1 છે તો બાજુમાં આપણે બધામાં +1 કરતા જાય, બરાબર. પછી આ 0, આ થઈ ગયું 2x, આ થઈ ગયું 2. હવે આપણે એને 2 થી ડિવાઈડ કરી નાખીએ બધાને. 2 થી ડિવાઈડ કરશો એટલે 0, આ x, આ 1, એટલે xની કિંમત મળશે આપણને સંવૃત અંતરાલ 0 થી 1, બરાબર. આવા આપણને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. પછી એક થોડુંક એવું ધ્યાન રાખવું કે ધારી લ્યો કે આપણને કોઈ વર્ગમૂળવાળું પદ આપે તો એટલું ધ્યાન રાખવું કે વર્ગમૂળવાળું પદ હંમેશા > 0 હોય. તો એનો પ્રદેશ છે, એનો પ્રદેશ, એમાં આપણે ખાસ જોવું કે કોઈ ઋણ કિંમત આવી ન જાય. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન એ ફરી પાછો એક આપણે કિંમતવાળો લીધો છે. sin 2 tan ઇન્વર્સ 0.75ની કિંમત કેટલી મળે, બરાબર. તો એમાં આપણે આ 0.75 છે, 0.75 એટલે કે એ થશે 75/100, બરાબર. 25, 3, 25, 4 એટલે એ આપણને આપેલા છે 3/5, બરાબર. તો હવે એમાંથી જો sin 2 tan ઇન્વર્સ આ થશે 3/4, બરાબર. હવે 3/4 છે, 3/4 જો એને બાળકો મનમાં x ધારી લઉં તો અંદર સીધું સૂત્ર બની ગયું આપણી પાસે 2 tan ઇન્વર્સ x. હવે 2 tan ઇન્વર્સ x અને 12 આપણી પાસે વિધેય આપ્યું છે sin, બરાબર છે ને. તો 2 tan ઇન્વર્સ x એને આપણે સાઇનમાં લખશું, આ સાઇન. તો 2 tan ઇન્વર્સ x નું સાઇનમાં આપણી પાસે સૂત્ર લખીએ તો sin ઇન્વર્સ 2x/, એ થશે 1 + x², બરાબર. તો આપણી પાસે x બરાબર છે 3/4. તો સીધી બાળકો આપણે એની કિંમત જ મૂકતા જઈએ એટલે આ મળશે આપણને 2/3/4, 1 + 3/4નો સ્ક્વેર કરી નાખો 9/16, બરાબર. એટલે આ મળશે આપણને 2, 2, 4 એટલે કે 3/2 એના છેદમાં 16 × 16 ને 9 એટલે 25/16, બરાબર. 2, 8, 16 છેદનો છેદ અંશમાં જવા દો તો 8, 3, 24, બરાબર. એટલે એ કેટલા થશે? 24/25, બરાબર. હવે 24/25 છેદમાં 25 છે તો આપણે એને 4, 4 થી ગુણી નાખીએ તો 24 ચોકું 96, 25 ચોકું 100 એટલે કે એની કિંમત મળશે આપણને બાળકો 0.96 એટલે કે ઓપ્શન નંબર સી, બરાબર. તો આ પણ આપણે ડાયરેક્ટ એક સૂત્ર માટે લીધેલો છે કે જો 2 tan ઇન્વર્સ x ને તમે સીધું સાઇનમાં લખો તો 2x/1 + x². જો તમે 2 tan ઇન્વર્સને કોસમાં લખશો, કોસમાં, તો 1 - x²/1 + x², રાઈટ. અને જો 2 tan ઇન્વર્સ x ને તમે ટેનમાં લખશો તો 2x / થશે 1 - x². આ બનશે tan ઇન્વર્સમાં, આ મળશે આપણને કોસ ઇન્વર્સમાં અને આ મળશે આપણને શેમાં? સાઇન ઇન્વર્સમાં. એટલે 3 દાખલા માટે તમે ધ્યાન રાખજો. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન. દરેક પ્રશ્નોને કંઈક આપણે કિંમત વાઇઝ, પ્રદેશ વાઇઝ અલગ અલગ ટાઈપથી આપણે ગણશું.
જો અહીંયા આપણે આપેલું છે કે કોસ ઇન્વર્સ આલ્ફા પ્લસ કોસ ઇન્વર્સ બીટા પ્લસ કોસ ઇન્વર્સ ગેમા બરાબર 3π, તો ફલાણું ફલાણું ઢીકણું ઢીકણું વત્તા વત્તા એની કિંમત પૂછી છે, બરાબર છે. હવે આ ત્રણેયનો સરવાળો 3π આપેલો છે, તો કોસમાં તમે જાણો છો કે કોસ છે કોસ, બરાબર. તો કોસ માટે આપણી પાસે મર્યાદિત પ્રદેશ હોય છે કેટલો, 0 થી π, એટલે કે એની મેક્સિમમ કિંમત તમે કેટલી લઈ શકો, π. કોસ માટે બોલું છું, બરાબર છે. હવે જોજો એમાં આપણે શું ગણીએ. તો કોસ ઇન્વર્સ આલ્ફા, બરાબર, પછી છે કોસ ઇન્વર્સ બીટા અને કોસ ઇન્વર્સ ગેમા. ધારો કે કોસ ઇન્વર્સ આલ્ફા બરાબર હું એ ધારી લઉં, તો આલ્ફા બરાબર આપણને શું મળશે, તો કે કોસ આલ્ફા. તો કોસ આલ્ફાની કિંમત 0 થી π સુધી જ મળવાની છે, એટલે કે કોસ આલ્ફાની કિંમત મેક્સિમમ કેટલી થવાની છે, π, બરાબર. હવે જો આની મેક્સિમમ કિંમત π હોય, આની કિંમત એ π હોય, આની કિંમત એ π હોય, બરાબર, તો ત્રણેયની કિંમત π લઈએ તો સરવાળો આપણને કેટલો મળી જશે, 3π, બરાબર. એટલે કે આપણે કોસ ઇન્વર્સ આલ્ફા, કોસ ઇન્વર્સ બીટા અને કોસ ઇન્વર્સ ગેમા એના બરાબર 3π છે, બરાબર. તો આ π અને આ પણ કેટલા થશે, π, બરાબર. તો આલ્ફા બરાબર આપણે લખશું કોસ π, બરાબર. અને કોસ πની કિંમત કેટલી થાય, -1. એ જ કિંમત આપણને બીટાની મળશે અને એ જ કિંમત કોની મળશે, ગેમાની, બરાબર. તો આલ્ફા બીટા ગેમા ત્રણેયની કિંમત આપણે -1 મૂકતા જશું. આલ્ફા બરાબર -1 પ્લસ -1 પ્લસ -1, બરાબર. આટલું બધું લખવાનું તમે તો નથી જ લખવાના, તો આપણે સમજવા માટે લખીએ છીએ. -1 -2 એટલે આ થશે 2 + 2 + 2, બરાબર. -1 -2 અને -1 એટલે આપણને આનો ટોટલ સરવાળો કરશો એટલે કેટલો મળશે, 6, બરાબર. તો આવા પ્રશ્નમાં એક એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે કે 3π છે. એવી રીતે તમને સાઇનમાં આપે, બરાબર છે, તો સાઇન માટે પણ તમે ધ્યાન રાખી શકો. સપોઝ આપણે માની લઈએ કે સાઇન ઇન્વર્સ આલ્ફા, બરાબર. હવે અહીંયા આપણી પાસે 3π છે, એની જગ્યાએ ધારો કે 3π/2 આપેલું હોય, તો સાઇન ઇન્વર્સ આલ્ફા બરાબર π/2, તો આલ્ફા બરાબર થાય સાઇન π/2 અને સાઇન π/2ની કિંમત કેટલી થાય, 1, બરાબર. તો આલ્ફા બરાબર 1, બીટા બરાબર 1, ગેમા બરાબર 1. આ રીતે તમે સાઇનનો દાખલો પણ સોલ્વ કરી શકો, રાઈટ. ચાલો, એના પછીનો પ્રશ્ન છે કોસ ઇન્વર્સ એક્સ ગ્રેટર ધેન સાઇન ઇન્વર્સ એક્સ, તો ખાલી જગ્યા. એટલે આ પ્રશ્ન છે એમાં આપણે કોઈ કિંમત એવી આપેલી નથી. હવે કોસ ઇન્વર્સ એક્સ છે, કોસ ઇન્વર્સ એક્સ એના બરાબર આપ લખી શકીએ π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ ગ્રેટર ધેન સાઇન ઇન્વર્સ એક્સ. માઇનસ સાઇન ઇન્વર્સને સામે લઈ જશું તો π/2 ગ્રેટર ધેન 2 સાઇન ઇન્વર્સ એક્સ. આ બેને છેદમાં લઈ જાય તો π/4 ગ્રેટર ધેન સાઇન ઇન્વર્સ એક્સ. સાઇન ઇન્વર્સને હું સામે લઈ લઉં તો સાઇન π/4 ગ્રેટર ધેન એક્સ, બરાબર. એના હું ફેરવી નાખું ખાલી અસમતાને, તો એક્સ લેસ ધેન સાઇન π/4 એટલે કે 1/√2. પણ 1/√2 એ બીમાંય છે અને સીમાંય છે, બરાબર. હવે આપણને ખબર છે કે સાઇન છે, સાઇન, બરાબર. તો સાઇનની કિંમત, સાઇનનો વિસ્તાર -1 થી 1 હોય, એટલે કે -1 થી મોટા હોય, બરાબર. તો -1 થી મોટા લેસ ધેન એક્સ લેસ ધેન આપણને મળશે 1/√2, બરાબર. એટલે એમાંથી ઓપ્શન કયો મળશે આપણને, સી. આવા પણ દાખલા માટે ધ્યાન રાખવું, ઓકે. ચાલો, એના પછીનો પ્રશ્ન છે એ પણ એક વધારામાં કિંમત માટે લીધેલો છે કે sin 3 sin ઇન્વર્સ 1/5, બરાબર.
તો એનું મૂલ્ય કેટલું થાય. આપણે આગળનો દાખલો એક 10માં લીધો હતો, એ સૂત્ર માટે જ હતો. હવે જો અહીંયા આપણી પાસે સાઇન ઇનવર્સ 1/5 છે, બરાબર. તો સાઇન ઇનવર્સ 1/5 એના બરાબર આપણે થીટા લઈએ તો 1/5 બરાબર આપણને શું મળશે? સાઇન થીટા, બરાબર. એકદમ ઇઝી દાખલા હોય છે. થોડા આપણે ગુણધર્મ એના સૂત્ર ઉપર આપણી સારામાં સારી એવી ગ્રીપ હોવી જોઈએ. તો આ સાઇન, આ 3, આને આપણે થીટા કીધું છે એટલે એ બની ગયું સાઇન 3 થીટા. તો સાઇન 3 થીટાનું સૂત્ર, હવે એ તો બહુ તૈયાર કર્યા સર સૂત્ર, તો કે તમે એક નંબર યાદ રાખ્યો તો કે 33/32, બરાબર. આ તો કે tan 3 થીટા આપે, તો આપણે આ નંબર યાદ રાખશું 33/32. જો આપણી પાસે સાઇન અને કોસ માટે તમે એક સાથે તૈયાર કરવા જાઓ તો 343 યાદ રાખશો સાઇન માટે અને 433 યાદ રાખશો કોસ માટે, બરાબર. તો ત્રણેય એક નંબર યાદ રાખીએ તો ત્રણેય સૂત્ર આપણને આવડી જાય. જો સાઇન માટે 343 છે એનો મતલબ આવો થશે કે સાઇન માઇનસ સાઇન, પહેલાં હું લખી લેશું 343 એટલે પહેલાં 3, 43 હંમેશા ભેગા હોય એટલે અહીંયા 4 ને અહીંયા લખશું આપણે 3. હંમેશા યાદ રાખો 43 ભેગા જ હોય, 4 3, બરાબર. અને જો કોસ માટે લખશું તો એમાંય આપણે પહેલાં આમ જ લખી નાખશું કોસ માઇનસ કોસ. એમાં યાદ રાખ્યું 433, 43 ભેગા જ હોય, 4 3 અને અહીંયા આગળ મૂકી દેશું 3. અહીંયા ઘાતમાં 3 હોય તો અહીંયા આગળ 3, એમાં અહીંયા આગળ 3 છે તો વાં 3 ક્યાં આવશે? ઘાતમાં. 10માં તો કે 33/32, બરાબર. હવે જો 33/32 કરશું, બરાબર, તો એનો અર્થ થશે આપણે લખ્યું હોય 10 - 10 એના છેદમાં 1 - 10, 10 - 10 એના છેદમાં 1 - 10. હવે આપણે એક નંબર યાદ રાખ્યો તો 33/32 એટલે કે 3 અહીંયા રાખશું અને 1 3 છે ને ઘાતમાં મૂકી દેશું, પછી 32 એટલે 1 તગડો આગળ ને 2 છે એ ઘાતમાં, બરાબર છે. તો આ બધા જ સૂત્ર આપણે એમાં રિવાઇઝ કરી લીધા. અહીંયા આપણી પાસે કિંમત હતી સાઇન 3 થીટા, તો સાઇન 3 થીટાનું આપણી પાસે સૂત્ર હતું સાઇન માઇનસ સાઇન, બરાબર. 343 એટલે કે 3 4 3, બરાબર. આ 3 સાઇન થીટાની કિંમત આપણી પાસે હતી 1/5, પણ ગુજકેટમાં સ્પીડમાં દાખલો ગણવા માટે તમારે સીધું જ અહીંથી જોઈ લેવાનું છે કે સાઇન 3, આ પદને આપણે મનમાં શું બોલશું તો કે થીટા, બરાબર. આને આપણે શું કહી દઈશું? થીટા. તો સાઇન 1/5 - 4 1/5 ઘન, બરાબર. તો આ થઈ જશે 3/5 -4 1/5 ઘન એટલે એ થશે 125, બરાબર. આ 5 છે તો આપણે બેયને 25 25થી ગુણીને ભાંગી નાખીએ તો 25 તેરી 75, 75 - 4 એના છેદમાં 125 એટલે કે 71/125. ચાલો જવાબ આવશે ડી. તો આ પણ એક સૂત્ર માટેનો દાખલો લીધો છે. ચાલો એના પછી tan inverse 2 + tan inverse 3, બરાબર. તો અત્યારે રિડ્યુસ સિલેબસમાં સૂત્ર નીકળી ગયું છે, તમે જાણો છો tan inverse x + tan inverse y, બરાબર. પણ ગુજકેટમાં ચાલે, MCQમાં ચાલે. તો બાળકો આપણે સૂત્ર જાણીએ છીએ કે tan inverse x + tan inverse y, બરાબર. તો આનું સૂત્ર હતું આપણી પાસે tan inverse x + y છેદમાં 1 - xy. પણ તમે જાણો છો શરત છે કે xyની કિંમત 1 કરતાં નાની હોવી જોઈએ. જો xyની કિંમત 1 કરતાં વધી જાય તો આપણે સૂત્રમાં કરવું પડે પાઈ પ્લસ, અને જો xyની કિંમત એક્ઝેક્ટ 1 થાય તો આપણને મળશે π/2, બરાબર છે.
ચાલો તો આ સમમાં આપણે સોલ્વ કરીએ. ટેન ઇનવર્સ આને આપણે કહી દઈશું એક્સ અને આને આપણે કહી દઈશું વાય. તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાયનું સૂત્ર બની ગયું કે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય એના છેદમાં 1 માઇનસ એક્સ વાય. પણ જોજો બાળકો ખાસ ભૂલતા નહીં, એક્સ ને વાયનો ગુણાકાર 1 કરતાં વધી જાય છે એટલા માટે આપણે પ્લસ શું કરશું પાઈ. રાઈટ. તો આ મળશે 3 ને 2 5 એના છેદમાં 1 માઇનસ 6 એટલે -5 એટલે એ મળશે -1. બરાબર. હવે 10માં -12 પડે 1 ક્યાં થશે તો કે π/4 પ્લસ પાઈ. તો 4π માઇનસ પાઈ એટલે આપણને મળશે 3π/4. રાઈટ. ઓપ્શન આવશે સી. રાઈટ. ચાલો એના પછીનું તો સાઇન ટેન ઇનવર્સ -√3 પ્લસ કોસ ઇનવર્સ √3/2 એનું મૂલ્ય કેટલું થાય? આ સાઇન હવે 10માં -12 પડશે એટલે માઇનસ ટેન ઇનવર્સ √3 10 30 1/√3 10 60 ખાલી √3. બરાબર. તો આ થશે 60 એટલે કે π/3 પ્લસ √3/2 √3/2 કોસમાં કયા ખૂણા આગળ કિંમત થાય? સાઇનમાં 30 હોય, સાઇન 30 હોય તો કોસમાં 60 હોય. બરાબર. સોરી, સાઇનમાં 30 નથી, સાઇનમાં 60 છે, કોસમાં 30 છે બાળકો. બરાબર છે. એ એક જરાક કિંમત આપણે સુધાર લેશું. સાઇનમાં 60 થાય તો કોસમાં ક્યાં થશે 30 એટલે શું મળશે π/6. એટલે જોજો આવી ઉતાવળમાં ભૂલ ન થઈ જાય. આ થશે સાઇન તો આ -60 અને આ થશે 30 એટલે આપણને મળશે -π/6 એટલે માઇનસ સાઇન π/6ની કિંમત થશે 1/2. બરાબર છે. તો આમાં કોઈ એક નિશાનીની ભૂલ છે એકમાં પ્રશ્નમાં. જો આપણે અહીંયા માઇનસ કરશું કોસ ઇનવર્સ -√3/2 કરશું. બરાબર. અહીંયા બાળકો આપણે નિશાનીમાં એક સુધારી લઈએ, માઇનસ કરી નાખીએ તો આ સાઇન -12 પડશે 10માં. બરાબર. તો √3 છે, √3 એ ક્યાં થતું હતું તો કે π/3 આગળ. બરાબર. અને કોસ ઇનવર્સમાં જો માઇનસ હોય તો આપણે એને પાઈમાંથી બાદ કરીએ તો પાઈ માઇનસ કોસ ઇનવર્સ √3/2. બરાબર. તો જો એમાં આપણે વાત કરીએ તો આ સાઇન -π/3 પ્લસ પાઈ માઇનસ હવે √3/2 સાઇનમાં 60 થતું હતું, કોસમાં 30 થાય, 30 એટલે કે π/6. બરાબર. તો આ સાઇન આના છેદમાં તો કે 6થી ગુણીને 6થી ભાંગી નાખો અને 2થી ગુણીને 2થી ભાંગી નાખશું એટલે -2π પ્લસ 6π - π એટલે 5π એના છેદમાં 6 એટલે કે સાઇન 5π - 2π એટલે એ થશે 3π/6. બરાબર. એટલે સાઇન π/2 એટલે કેટલા થશે 1. બરાબર. એટલે એમાં આન્સર આવશે ડી. આપણે અહીંયા કોસ ઇનવર્સમાં આગળ કઈ નિશાની રાખશું? માઇનસ. ઓકે. ચાલો એને આગળનો પ્રશ્ન. સેક ટેન ઇનવર્સ બી પ્લસ એ છેદમાં બી માઇનસ એ માઇનસ ટેન ઇનવર્સ એના છેદમાં બી એનું મૂલ્ય કેટલું થાય? તો ફરી પાછો આપણે એવો પ્રશ્ન લીધો છે બાળકો કે જેમાં ટેન ઇનવર્સ અને ટેન ઇનવર્સ. તો કે ટેન ઇનવર્સનું સૂત્ર હતું હમણાં જ આપણે વાત કરી, ટેન ઇનવર્સ એક્સ પ્લસ થશે ટેન ઇનવર્સ વાય. ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય. પણ આવા પ્રશ્નમાં જો તમે ગુણધર્મ લગાડો એટલે કે સૂત્ર લગાડશો તો MCQ છે બહુ મોટો થઈ જશે. બરાબર. આપણે એમ થાય કે ભાઈ આટલો મોટો પ્રશ્ન ક્યારે અમે સોલ્વ કરી લઈએ, આપણી પાસે તો 1 જ મિનિટનો ટાઈમ છે. બરાબર. પણ બાળકો જરાય મૂંઝાવાની જરૂર નથી, કંઈક રસ્તા હોય છે. તો આના માટે તમારે શું કરવાનું તો કે જ્યારે આવા પ્રશ્ન આપે એ બી માટે ત્યારે આપણે a બરાબર 0 ને b બરાબર 1 હવે એક શોર્ટકટ બનાવી લેવાની. a બરાબર 0 b બરાબર 1. જો
કદાચ એનાથી જવાબ ન આવે ઓપ્શનમાંથી તો આ બે કિંમતને ફેરવી નાખવાની. તો a બરાબર 1 લઈ લેવાનું, b બરાબર 0 લઈ લેવાનું, પણ એવી બહુ ઓછી જરૂર પડશે. તો જો તમે આમાં સોલ્વ કરશો તો આ sec tan ઇનવર્સ a બરાબર 0 મૂકી દો, b બરાબર 1 બરાબર, એટલે 1 અપોન a બરાબર 0 b બરાબર 1 માઇનસ અહીંયા a બરાબર 0 મૂકશો એટલે એ થઈ ગયું tan ઇનવર્સ 0 બરાબર, એટલે sec tan ઇનવર્સ 1 એટલે એ થશે π/4 tan 0 એની કિંમત 0 બરાબર, એટલે sec π/4 ની કિંમત થશે √2 બરાબર, કારણ કે cos π/4 1 અપોન √2 તો sec π/4 થશે √2 એટલે એનો આન્સર આવશે બી. રાઈટ. ચાલો એના પછીનો પ્રશ્ન. હવે આપણે 2-3 કિંમત આવતી હોય એવો પ્રશ્ન લઈ લઈએ. તો આપણી પાસે છે સાઇન ઇનવર્સ, આ સાઇન. હવે અહીંયા છેદમાં 6 છે ને ઉપર આપણી પાસે 5 છે, એટલે આપણે શું કરશું, ઉપર 6 થી ભાગ પાડી નાખીએ એટલે 6π - π/6. એટલે આપણે શોર્ટકટ પ્રમાણે એમ લખાય કે હંમેશા છેદ કરતાં અંશની કિંમત નાની હોય ને, છેદ કરતાં અંશની કિંમત નાની હોય તો અહીંયા છે ને બાળકો હંમેશા તમે સીધું લખી શકો કે અહીંયા પાઈ માઇનસ કરી અને સીધું તમે લખી શકો π/6 બરાબર. તમારે સીધું ટૂંકમાં લખવું હોય તો સાઇન ઇનવર્સ આને લખાય સાઇન પાઈ માઇનસ π/6 બરાબર. તો હવે પાઈ માઇનસ એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં સાઇન ધન હોય બરાબર, એટલે સાઇનને સાઇન ઇનવર્સ જશે તો આની કિંમત આપને કેટલી મળશે, π/6. ફરી પાછું અહીંયા ચેક કરીએ તો π/3 એટલે 60, અને 60 ગુણાકારમાં 5 કરો એટલે 300 બરાબર, અને 300 છે 300 એ આપણને ખબર છે કે ચરણ પ્રમાણે જોવા જાવ તો અહીંયા 270 આવે, અહીંયા 360 આવે, તો 300 છે એ ચોથા ચરણમાં આવે, અને ચોથું ચરણ છે એ કોષના પ્રદેશમાં ન આવે, કારણ કે કોષનો પ્રદેશ શું છે, 0 થી π બરાબર છે. તો એના માટે આપણે શું કરશું બાળકો, સૌથી પહેલાં અહીંયા આપણી પાસે જે કંઈ કિંમત આપેલી છે બરાબર, એમાં આપણે વાત કરશું. તો કોસ ઇનવર્સ, આ કોસ છેદમાં 3 છે ને ઉપર 5 છે, તો અંશમાં મોટી કિંમત છે, તો 6 થી ભાગ પાડીએ તો 6π - π બરાબર, બેને અલગ અલગ છેદ આપી દો એટલે 3 2 6, તો 2π માઇનસ એટલે ચોથું ચરણ, અને ચોથામાં તો કોસ ધન હોય એટલે કોસને કોસ ઇનવર્સ જશે, એટલે અહીંથી આપણને શું મળશે, π/3. એવી રીતે છેલ્લામાં 10માં ચેક કરીએ તો એમાં આપણી પાસે છે tan ઇનવર્સ, 10 છેદમાં 3 છે તો ઉપર 6π + 1π એના છેદમાં 3 બરાબર, 3 2 6, તો આ થશે બાળકો 2π પ્લસ એટલે પહેલું ચરણ, અને પહેલા ચરણમાં 10 ધન હોય તો 10 ને tan ઇનવર્સ કેન્સલ, આપણને મળશે π/3. તો તમે બધાનો સરવાળો કરી નાખશો એટલે આપણને મળશે π/6 પ્લસ π/3 પ્લસ π/3 એટલે કે 2π/3. હવે અહીંયા 3 છે તો 2 ને 2 થી ગુણી નાખીએ બરાબર, એટલે આ થઈ જશે 4π + 5 એટલે 5π/6 બરાબર, એટલે આન્સર આવશે એ 5π/6. તો આમાં આપણે 3 વિધેય આવી જાય એવો આપણે એક દાખલો સોલ્વ કરી લીધો. ચાલો એના પછી તો કે ઇનવર્સની અંદર એવા 3 વિધેયો લીધા છે આપણે. તો જો ફરી પાછું આમાં ચેક કરતા જઈએ, π/2 માઇનસ છે, જો હવે π/2 માઇનસ કરશો એટલે એ આવશે પહેલા ચરણમાં બરાબર, એટલે આ સાઇનનું થઈ જશે કોસ ઇનવર્સ 3/7 બરાબર. હવે આપણે જોવાનું છે કે 3/7 છે એ કોસમાં આવે છે કે નહીં, કોસ ઇનવર્સમાં. હવે કોસ ઇનવર્સ છે એ આપણી પાસે તમે જોવા જાવ તો -1 થી 1ની વચ્ચે જ હોય બરાબર, તો 3/7 છે એ તો આની વચ્ચે આવી જશે.
હવે તો આની કિંમત જે આપણે મળશે, આની કિંમત મળે આપણે 3/7. હવે 3π/2 માઇનસ 3π/2 માઇનસ એટલે આ આપણને મળશે ત્રીજું ચરણ, બરાબર. અને ત્રીજું ચરણ હોય તો ત્રીજા ચરણમાં કોસ છે, કોસ, બરાબર, એ આપણે મળશે ઋણ. અહીંયા આપણને મળશે 1π/2, અહીંયા હોય 3π/2. 3π/2માં માઇનસ ત્રીજું ચરણ, અને ત્રીજા ચરણમાં કોસ આપણી પાસે કેવું હોય છે, ઋણ, બરાબર. એટલે π/2 આગળ વિધેય બદલાવશો એટલે એ થઈ જશે કોસનું સાઇન ઇનવર્સ 2/7, બરાબર. હવે 2/7 તો એમાં એ જ મળશે આપણને, કારણ કે 2/7 સાઇનમાં તો આવી જ જવાનું. હવે સાઇનમાં મતલબ કે સાઇન ઇનવર્સમાં તમે જોવા જાઓ તો -1 થી 1ની વચ્ચેની કિંમત. હવે તો કે એનાથી આગળ ત્રીજું છે એ આપણને આપ્યું છે tan ઇનવર્સ 7/6, બરાબર. તો આ કોટ tan ઇનવર્સને તમે કોટ ઇનવર્સમાં ફેરવી નાખશો એટલે એ થઈ જશે 6/7, બરાબર. અને જો 6/7 થતું હોય, બરાબર, તો કોટ અને કોટ ઇનવર્સમાં કોટ ઇનવર્સ 6/7, તો કોટને કોટ ઇનવર્સ ગયા શું મળશે, 6/7. હવે આપણે તો કે 3/7 પ્લસ 2/7 પ્લસ થશે 6/7. તો 3 ને 2 5, 5 ને 6 11, બરાબર. તો 11/7 કેટલા આવશે, 7. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. સાઇન π/2 માઇનસ કોસ ઇનવર્સ 3/7, બરાબર. હવે એમાં આપણને π/2 આગળ વિધેય બદલે એટલી ખબર છે, એટલે સાઇનનું થઈ જશે કોસ ઇનવર્સ 3/7. તો 3/7 છે એ કોસ ઇનવર્સમાં જોવા જાઓ અથવા તમે કોસમાં જોવા જાઓ તો કોસનો વિસ્તાર હોય આપણને ખબર છે -1 થી 1, અથવા કોસ ઇનવર્સનો પ્રદેશ બોલો તો -1 થી 1 એની વચ્ચે આની કિંમત આવી જશે, એટલે આની કિંમત મળશે 3/7, બરાબર. પછી 3π/2 માઇનસ, હવે 3π/2 છે આપણને ખબર છે કે 3π/2 છે એ અહીંયા હોય. હવે 3π/2 માઇનસ કરીએ એટલે ત્રીજું ચરણ થાય, અને ત્રીજા ચરણની અંદર કોસ છે એ ઋણ થાય. એટલે જો કોસ ઋણ હોય એટલે એટલી કિંમત આપણને મળશે માઇનસમાં. π/2 આગળ વિધેય બદલે એટલે કોસનું થઈ જશે સાઇન ઇનવર્સ 2/7. એટલે સાઇન ને સાઇન ઇનવર્સ કેન્સલ થઈ જશે, મળશે -2/7, બરાબર. પછી ત્રીજું છે એમાં કોટ tan ઇનવર્સ. હવે ટેનને હું ફેરવી નાખું કોટમાં એટલે એ થઈ જશે 6/7. તો કોટ છે, કોટ આમાં કે કોટ ઇનવર્સ તમે જોવા જાઓ તો 6/7 તો એમાં આવી જ જવાનું છે, કારણ કે આપણે ખબર છે કે જે કોસમાં થવાનું એ જ કોટનો પ્રદેશમાં હોય. તો આની કિંમત મળશે આપણે 6/7. તો ટોટલ એનું ગણતરી કરીએ તો 3/7 - 2/7 પ્લસ 6/7 એટલે 3 - 2 1 પ્લસ 6 7 એટલે 7/7 1, એટલે એનો આન્સર આવશે 1. તમારે ખાલી માત્ર એટલું જ બાળકો ધ્યાન રાખવાનું છે કે આપેલો ખૂણો છે, આપેલો ખૂણો, બરાબર, એ તમે સાઇન ઇનવર્સમાં જોઈ લ્યો, આમાં કોસ ઇનવર્સમાં જોઈ લ્યો, કોટ ઇનવર્સમાં જોઈ લ્યો કે એના પ્રદેશમાં આવી જવું જોઈએ, બરાબર છે. એના પછીનો પ્રશ્ન છે સાઇન ઇનવર્સ sin 2. તો હવે આવા તો ઘણા બધા પ્રશ્નો હોય કે અહીંયા ખૂણો છે, એવું ફરજિયાત નથી કે આપણને 2 જ આપે, 2 3 4 6 8 9 10 આવા કોઈ પણ ખૂણો આપે, પણ તમારી પાસે એનું એક બેઝિક નોલેજ હોવું જોઈએ કે સાઇન છે, સાઇન. હવે એના માટે આપણને ખબર છે કે સાઇનનો પ્રદેશ છે -π/2 થી +π/2, એટલે કે -1.57 થી +1.57, બરાબર. આની વચ્ચે એની કિંમત આવી જવી જોઈએ. હવે 2 છે, 2
એ -1.57 +1.57 એમાં આવતું નથી. તો જો એના પ્રદેશમાં ન આવે તો સાઇનનું પ્રતિવિધેય આપણને મળે નહીં. તો એના માટે આપણે શું કરશું? તો આપણે દર વખતે એક શોર્ટકટ રીત વાપરશું કે તમને જે રેડિયનમાં આપ્યું છે 2, હવે 1 પાઈ હોય તો 3.14, જો 2 પાઈ હોય તો 6.28, બરાબર. એટલે આ 2 છે 2, અહીંયા 1 પાઈ એટલે કેટલા થશે? 3.14, બરાબર. તો 2 આપણે જોવા જઈએ તો -1.57 થી +1.57 એમાં આવતા નથી. એટલે આ 2 છે એ પાઈ કરતાં તો નાના જ છે. પાઈ એટલે 3.14, એના કરતાં તો નાના જ છે, બરાબર. તો આપણે એટલું જ ચેક કરવાનું કે કેટલા પાઈની નજીકમાં આવે છે, બરાબર. હવે જુઓ, એકી સંખ્યાના પાઈ હોય, એકી સંખ્યાના પાઈ, તો તમને જે ખૂણો આપે એને પાઈમાંથી હંમેશા માઇનસ કરવાનું. એટલે કે પાઈ -2, બરાબર. માની લ્યો કે અહીંયા તો આપણે 2 લીધા છે, કદાચ આપણે બીજો કોઈ ખૂણો લઈએ. ધારો કે તમને એવી ઈચ્છા થઈ કે આપણે સાઇન ઇનવર્સ, માનો કે મારે 8 લેવા છે, બરાબર. તો 8 છે 8, જો 1 પાઈ લઈએ તો હમણાં જ મેં કીધું 3.14, 2 પાઈ લ્યો તો 6.28, 3 પાઈ લેશો 3 પાઈ, બરાબર. એટલે એ થશે 9.42. તો 8 છે 8, એની કિંમત એના કરતાં આ 3 પાઈ મોટા થશે, બરાબર. અને 2 પાઈ એટલે કે 6.28 કરતાં મોટા છે પણ 3 પાઈ કરતાં નાના છે, રાઈટ. તો હવે આપણે એ જોવાનું છે કે 8 એ નજીક કોની છે? અહીંયા 6.28 છે અને અહીંયા 9.42 છે. તો પહેલાં એ ચેક કરો કોની વધારે નજીક છે, બરાબર. તો તમને જો સીધી ખબર પડી જાય કે ભાઈ 8 થી 9 એટલે કે આનું ડિસ્ટન્સ થાય 1.42 જેટલું. હવે આનું ડિસ્ટન્સ કરો તો 1.42 કરતાં તો વધી જ જવાનું છે. તો નજીક કોની આવ્યું? તો કે 3 પાઈની નજીક, અને 3 પાઈ એકી સંખ્યા છે. તો એકી સંખ્યાવાળું પદ હોય તો એમાંથી ખૂણાને બાદ કરવાનું. જો ધારી લ્યો કે કદાચ આપણે માની લઈએ કે 8ની બદલે જો તમે અહીંયા 7 લીધું હોત, સાઇન ઇનવર્સ તમે સાઇન 7 લ્યો, બરાબર. તો આપણને ખબર છે કે 2 પાઈ કરો 2 પાઈ, બરાબર. એટલે એ કેટલા થશે? તો કે 6.28. તો 7 છે 7 એ 2 પાઈ કરતાં મોટા થાય, પણ 3 પાઈ કરતાં એની કિંમત કેવી થશે? નાની, બરાબર. તો હવે એમાં આપણે લખી રાખીએ કે 2 પાઈ કરતાં મોટા છે ને 3 પાઈ કરતાં નાના છે. 2 પાઈ એટલે કેટલા? તો કે 6.28, આ તો કે 9.42. તો હવે જો હવે નજીક કોની છે? તો કે 2 પાઈની નજીક છે, જો, બરાબર. તો આપણે શું કરશું? તો કે હંમેશા ખૂણો લખી અને એમાંથી બેકી સંખ્યાના પાઈને બાદ કરવાનું. જો એકી સંખ્યાના પાઈ હોય તો એમાંથી ખૂણો બાદ થાય, અને જો બેકી સંખ્યાના પાઈ હોય તો માઇનસ કરી અને અહીંયા બેકી સંખ્યાના પાઈ, બરાબર. તો આટલું આપણે ખાસ એમાં ધ્યાન રાખશું. હવે તમે અહીંથી ચેક કરો ને કે 2 પાઈ એટલે કરો તો 6.28, તો 7 - 6.28 એટલે એની કિંમત આમાં આવી જતી હોય, બરાબર. આપણી પાસે જે કિંમત છે એ -1.57 થી કેટલા હોય છે? +1.57, રાઈટ. તો આવું આપણે સાઇન માટે શોર્ટકટ કરી શકશું. ચાલો, એના પછીનો પ્રશ્ન છે સાઇન કોસ ઇનવર્સ x, બરાબર. તો આ તો એકદમ ઇઝી પ્રશ્ન છે કે સાઇન કોસ ઇનવર્સ છે તો એને તમે સાઇનમાં ફેરવી નાખો, બરાબર. તો આપણી પાસે સીધું નિત્યસમ છે કે સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x બરાબર π/2. તો કોસ ઇનવર્સ x બરાબર આપણે લખી શકીએ સીધું, બરાબર, કે π/2 માઇનસ સાઇન ઇનવર્સ x, બરાબર. કોસ ઇનવર્સ x બરાબર આને સામે જવા દો. હવે તો કે π/2 માઇનસ
એટલે પહેલા ચરણમાં સાઇન ધન હોય તો સાઇન આપણને શું મળશે? સાઇન ઇન્વર્સ એક્સ, બરાબર. હવે તમે આમાં જોવા જાઓ, સાઇન ઇન્વર્સ એક્સ, બરાબર. તો સાઇનને સાઇન ઇન્વર્સ જાય તો ખાલી શું વધશે? એક્સ. પણ એવું આપણી પાસે ઓપ્શન છે નહીં. તો આપણે આને સાઇનને હું કોસમાં ફેરવું, તો π/2 માંથી બાદ થઈ જશે, તો π/2 માઇનસ કોસ સાઇન ઇન્વર્સ એક્સ. તો સાઇનને શેમાં કન્વર્ટ કરી નાખશું? કોસમાં, બરાબર. તો આપણી પાસે આન્સર આવશે બી, રાઈટ. તો આવા પણ ક્વેશ્ચન હોય. એના પછીનો પ્રશ્ન લઈએ તો એમાં આપણી પાસે છે 10(2). હવે સાઇન ઇન્વર્સ 4/5 એને આપણે કહી દઈએ થીટા. સાઇન ઇન્વર્સ 4/5 બરાબર થીટા, એટલે કે સાઇન થીટા બરાબર કેટલા મળશે? 4/5, બરાબર. એટલે શું થશે? જોજો, આ એક એવો પ્રશ્ન આપણે આગળ લીધો તો એ મુજબ જ્યારે કાઉન્સમાં, કેવું બોલું છું, કાઉન્સની અંદર ઇન્વર્સવાળું પદ આપે તો એનામાં હંમેશા આપણે એને થીટા તરીકે ધારી લઈએ. તો આ બની ગયું tan2 થીટા, અને આપણી પાસે કિંમત કોની છે? તો કે સાઇનની, બરાબર છે. તો એમાં બાળકો આપણે tan2 થીટાનું સૂત્ર શેમાં લખશું? તો કે સાઇનમાં. તો હવે tan2 થીટા હોય, tan2 થીટા, તો એની કિંમત આપણી પાસે છે કે 2 tan થીટાના છેદમાં 1 - tan સ્ક્વેર થીટા, બરાબર. પણ આપણી પાસે કિંમત ટેનની નથી પડી, તો આમાંથી આરામથી મળી જાય. 10 લખો, આ સાઇન સામેની બાજુ, આ કરણો, એટલે આની કિંમત કેટલી થશે? 3. તો 2 10ની કિંમત લખીએ એટલે 4/3, 1 - આ થશે 16ના છેદમાં કેટલા? 9, બરાબર. એટલે આ થશે 8/3, 9 × 9 - 16, એટલે -7ના છેદમાં કેટલા થશે? 9, બરાબર. તો 3 × 3 = 9. તો 3ને ઉપર લઈ જાઓ તમે, એટલે 8 × 3 = 24, -24ના છેદમાં કેટલા થશે? 7, બરાબર. એટલે એનો જવાબ આવશે સી. તો આવી રીતે આપણને કોઈ એક અંદર ખૂણો આપે, ઇન્વર્સવાળો કોઈ પણ ખૂણો આપે તો આપણે એને થીટા તરીકે ધારી અને સીધું ટેનનું સૂત્ર બનાવી નાખશું, બરાબર છે. કિંમત તો આપણે આપેલી છે સાઇનમાં. ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. કોટ ઇન્વર્સ cos A raised to 1/2 પ્લસ tan ઇન્વર્સ cos A raised to 1/2, બરાબર, એના બરાબર x છે. તો sin x ની કિંમત કેટલી? હવે એકદમ સહેલા પ્રશ્નો હોય આમાં, પણ આપણે થોડુંક એને ધ્યાનથી જોવું પડે. તો કોટ ઇન્વર્સ, જોજો બાળકો, બરાબર. જો એની અંદર આપણે આ cos ઇન્વર્સ 1/2 છે, cos ઇન્વર્સ 1/2, એને ખાલી આપણે થીટા તરીકે કહી દેશું. તો આ કોટ ઇન્વર્સ આ થીટા પ્લસ tan ઇન્વર્સ થીટા એના બરાબર x. તો હવે આપણને ખબર છે કે tan ઇન્વર્સ x પ્લસ કોટ ઇન્વર્સ હોય એ તો π/2 થશે. તો x બરાબર મળશે π/2, અને રકમમાં આપણને પૂછેલું છે કે સાઇન x એટલે π/2 ને સાઇન π/2ની કિંમત થશે 1, બરાબર. તો એકદમ ઇઝી પ્રશ્ન હોય છે, પણ આપણને શું છે કે આ ખૂણો છે એ ધ્યાનમાં આવવું જોઈએ કે આપેલો ખૂણો બંનેમાં સમાન છે. ઓકે બાળકો, ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. સેક ઇન્વર્સ x પ્લસ કોસેક ઇન્વર્સ y, તો કોસ ઇન્વર્સ 1/x પ્લસ કોસ ઇન્વર્સ 1/y. હવે સેક ઇન્વર્સ x છે, સેક ઇન્વર્સ x એના બરાબર કોસેક ઇન્વર્સ y છે. હવે સેક ઇન્વર્સ x એનું હું કોસમાં ફેરવીશ તો એ થશે કોસ ઇન્વર્સ 1/x એના બરાબર, આને આપણે સાઇનમાં ફેરવશું તો આ થશે સાઇન ઇન્વર્સ 1/y, બરાબર. હવે જો કોસ ઇન્વર્સ x છે એના બરાબર આપણે મૂકી દઈએ સાઇન ઇન્વર્સ 1/y પ્લસ રકમમાં આપેલું છે કોસ ઇન્વર્સ 1/y. તો સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ એટલે એનો સરવાળો સીધો કેટલો મળશે આપણને π/2, બરાબર છે. ચાલો
એના પછીનો પ્રશ્ન લઈએ તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ સાઇન -600 તો થીટા બરાબર કેટલા? તો સાઇન ઇન્વર્સને પહેલાં સામે લઈ લઈએ એટલે સાઇન થીટા બરાબર સાઇન આપણને મળશે -600 પણ એ આપણને અંશમાં આપેલું છે તો થીટા બરાબર કેટલા એવું કીધું છે. હવે સાઇન થીટા એના બરાબર સાઇનમાં તો કે સાઇન તો અયુગ્મ વિધેય છે આપણે જાણીએ છીએ તો માઇનસ સાઇન થશે 600 બરાબર છે. તો હવે આપણે એકમ વર્તુળ ઉપર જોવા જઈએ તો અહીંયા આપણી પાસે 0થી શરૂ કરી અને એક ચક્કર પૂરું કરી એટલે 360 હોય. ફરી પાછા બીજો રાઉન્ડ ફરશું આપણે એટલે અહીંયા મળશે આપણને કેટલા 720 બરાબર. તમે 0થી શરૂ કરો એટલે અહીંયા પહેલાં કેટલા આવશે 180 270 360. હવે તમે 9ના ઘડિયા પ્રમાણે હાલ્યા જાઓ તો 9 4 36 9 5 45 9 6 54 9 7 63 9 8 72 બરાબર. તો હવે 600 છે 540થી 630 એની વચ્ચે અહીંયા આવી જશે બરાબર. જો એની અંદર આપણે જોવા જઈએ બરાબર આમાં તો કઈ કિંમત તો કે 540થી 630ની વચ્ચે અહીંયા આવશે આપણી પાસે 600 બરાબર. તો 600ને આપણે ભાગ પાડીએ સાઇન થીટા બરાબર માઇનસ સાઇન 540 પ્લસ કેટલા કરી નાખશું આપણે 60 બરાબર. હવે 540 180 એટલે 1 પાઈ બરાબર. તો 3 પાઈ એટલે આ મળશે આપણને 3 પાઈ પ્લસ બરાબર. 3 પાઈ પ્લસ કરશો એટલે કયું ચરણ થયું? ત્રીજું ચરણ. અને મેં દેખીતું છે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય તો આગળ માઇનસ હતું એટલે માઇનસ થઈ જશે પ્લસ બરાબર. આ મળશે આપણને સાઇન 60 અને સામે છે આપણી પાસે સાઇન થીટા તો થીટા બરાબર આપણે 60 એટલે કે કેટલા મળશે π/3 બરાબર. તો આવા પણ પ્રશ્નો હોઈ શકે. ચાલો એના પછીનો પ્રશ્ન છે કે ત્રિકોણમિતીય સમીકરણ સાઇન ઇન્વર્સ x બરાબર 2 સાઇન ઇન્વર્સ વ્યાખ્યાયિત થવા માટે હવે વ્યાખ્યાયિત થવા માટેનો અર્થ શું થાય તો કે સાઇન ઇન્વર્સ એક્સની કિંમત આ લેવા જઈએ તો એ આપણે આમાંથી કેવો લેવો પડે બરાબર. કેવો લેવો પડે મતલબ એની કિંમત કેવી લેવી પડે અને કોઈપણની કિંમત લેવી જેને આપણે ઇનપુટ કહીએ તો ઇનપુટ મતલબ એનો પ્રદેશ આપણે કેવો લેવો પડે બરાબર. કોઈ પણ વિધેયમાં વ્યાખ્યાયિત થવું એનો અર્થ થાય છે એનો પ્રદેશ કેવો લેવો. તો સાઇન ઇન્વર્સ એક્સ છે સાઇન ઇન્વર્સ એક્સ તો એની કિંમત આપણે -π/2 થી +π/2 માટે લઈ શકીએ. તો -π/2 થી સાઇન ઇન્વર્સ બરાબર લખી શકાય 2 સાઇન ઇન્વર્સ a < π/2 બરાબર. જો હવે 2 છે બધાને 2થી આપણે ડિવાઈડ કરશું તો -π/4 2 સાઇન ઇન્વર્સ a < π/4 બરાબર. સોરી અહીં 2 નહીં આવે કારણ કે આપણે 2 ડિવાઈડ કરી નાખ્યું છે. હવે સાઇન ઇન્વર્સ છે તો બધાને સાઇન લેતા જાય બરાબર. તો આ થશે -sin π/4 આ થશે આપણી પાસે sin π/4 તો -sin π/4 એટલે 1/√2 આ થશે +1/√2 બરાબર. -1/√2 થી +1/√2. હવે એ બંનેને આપણે માનાંકની શરત પ્રમાણે લખી નાખીએ તો માનાંક x બરાબર <= a એવું આપણે અસમતાથી સૂત્ર જાણીએ છીએ. તો આને આપણે અસમતામાં લખી નાખશું તો માનાંકમાં a <= આપણને મળશે 1/√2 બરાબર. એટલે આપણને આન્સર મળશે C. આ ખાસ અસમતા ધ્યાન રાખવાની છે. મોડ x <= a હોય તો આપણે લખી શકીએ -a <= x <= a અથવા તો જો માનાંક x <= a હોય
બરાબર છે. તો તમે આને લખી શકો x ગ્રેટર ધેન a ઓર x લેસ ધેન માઇનસ એ. જો ઇક્વલ આપે તો આમાં ભેગું હોય આપણે ઇક્વલ લેતા જઈશું. બરાબર છે. તો એક આપણે આ કન્ડિશન યાદ રાખશું, એક આપણે આ કન્ડિશન યાદ રાખશું. બરાબર. ચાલો એની આગળનો પ્રશ્ન લઈએ. જો કોસ ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ વાય પ્લસ કોસ ઇન્વર્સ ઝેડ બરાબર 3π તો એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ. તો આવો આપણે એક બીજો પ્રશ્ન લીધેલો છે, આપણે આવો આગળ એક લઈ લીધો છે. હવે આમાંથી કોસ ઇન્વર્સ એક્સ છે, કોસ ઇન્વર્સ એક્સ, જો આને આપણે પાઈ લઈએ, આને પાઈ લઈએ અને આને પાઈ લઈએ તો સરવાળો 3π થઈ જાય. તો કોસ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ, એનો મતલબ એક્સ બરાબર થશે કોસ પાઈ અને કોસ પાઈની કિંમત કેટલી થશે? -1. બરાબર. તો આપણે રકમમાં મૂકતા જઈએ, આ -1 આ -1 એટલે એ થઈ ગયું 1 + 1 + 1 એટલે એનો આન્સર આવશે 3. બરાબર. તો આવું તમે શોર્ટકટ એમાં કરી શકો. ચાલો એના પછી સાઇન ઇન્વર્સ x - 3 છેદમાં √9 - x² એનો પ્રદેશ ગણ ખાલી જગ્યા છે. તો બીજો પ્રશ્ન આવો આપણે પ્રદેશનો લીધો છે, એટલે આપણે દરેક પ્રશ્ન લઈ લીધા છે. પ્રદેશ, કિંમત મેળવવી, વિસ્તાર મેળવવો, બરાબર, આવા દરેક પ્રશ્ન આપણે લઈ લીધા છે. એમાં ગુણધર્મ આવી ગયું. હવે તો કે ફરી પાછો આપણે સાઇન ઇન્વર્સ x - 3 છે અને એના છેદમાં √9 - x² એવું આપેલું છે. તો આપણે હમણાં જ ગણ્યું તો કે સાઇન ઇન્વર્સનો આ ખૂણો છે એને આપણે થીટા કહી દઈએ. બરાબર. તો આપણે એનો પ્રદેશ જોતો છે. તો સાઇન ઇન્વર્સ જો આપણી પાસે થીટા હોય તો એનો પ્રદેશ કયો હોય? તો કે -1 થી 1. હવે થીટાની જગ્યાએ આપણે x - 3 લઈ લઈએ તો અહીંથી સાઇન નીકળી જાય. તો -1 લેસ ધેન ઓર ઇક્વલ x - 3 લેસ ધેન ઓર ઇક્વલ 1. હવે -3 છે તો આ બધામાં આપણે +3 કરતા જઈએ એટલે આ થઈ જશે 2 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન ઓર ઇક્વલ 4. બરાબર. તો આપણને મળશે કેટલું? તો કે એક્સની કિંમત મળે 2 થી 4, પણ આપણી પાસે છેદમાં છે √9 - x². બરાબર. √9 - x². હવે જો તમે x બરાબર 3 મૂકો તો આ છેદની કિંમત થઈ જશે 0. એનો મતલબ કે તમે 3 લઈ શકો નહીં. તો 2 અથવા 2 થી મોટા લઈ શકો, પણ જો તમે અહીં એક્સની કિંમત 3 લેવા જાઓ તો આ છેદ 0 થઈ જાય અને છેદ 0 થઈ જાય તો અવ્યાખ્યાયિત બની જાય. બરાબર. એટલે 2 અથવા 2 થી મોટા લેશું પણ 3 લેવાય નહીં. એટલે આન્સર શું આવશે? 2 થી 3. બરાબર છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે સાઇન ઇન્વર્સ કોસ A એનું મૂલ્ય કેટલું થાય? તો કાઉન્સમાં પાછું ઇન્વર્સવાળું પદ આવ્યું. જુઓ તો આપણે હમણાં જ શીખાતા કે કાઉન્સમાં ઇન્વર્સવાળું પદ આપે તો એને આપણે પહેલાં શું ધારી લેશું? થીટા. સાઇન ઇન્વર્સને સામા જવા દઈએ તો કોસ A બરાબર મળશે આપણને સાઇન થીટા. રાઈટ. તો સાઇન આ 2 આને આપણે શું કહેશું? થીટા. તો સાઇન 2 થીટાનું આપણી પાસે સૂત્ર છે કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર. તો 2 સાઇન થીટાની કિંમત છે આપણી પાસે કોસ A અને કોસ થીટાની કિંમત નથી તો આપણે અહીંયા વર્ગ કરીને વર્ગમૂળ કરી નાખશું તો 1 - cos² થીટા એટલે એના બરાબર મૂકી દેશું 1 - sin². તો 2 cos A આ √1 - sin² એટલે 1 - cos². 1 - cos² એટલે sin² વર્ગમૂળની બહાર પડશે. બરાબર. વર્ગમૂળની બહાર પડશે એટલે એ થઈ ગયું સાઇન. તો 2 sin A cos A એટલે આપણને એની કિંમત મળી જશે sin 2A. બરાબર. તો એનો આન્સર આવશે D.
બરાબર, એટલું આપણે ખાલી ધ્યાન રાખશું.